Good morning. Hope you all are fine. I am Kirani Trivedi, continuing the lecture of SYB Com Sem 4, that is of English subject. First of all, we will discuss the syllabus. In our syllabus, we have textbook named as Prelude. From Prelude, we have unit 1 to 4 and 5 from part 2. Consists of 40 marks. ટેક્સ્ટબુકમાંથી 40 માર્ક્સનું પૂછાશે. ટેક્સ્ટબુક છે પ્રિલ્યુડ, એમાં યુનિટ 1 to 4 એન્ડ 5 ફ્રોમ પાર્ટ 2. ગ્રામરના ટોપિક્સ છે ટેક્સ્ટબુકમાંથી 40 માર્ક્સ એટલે શોર્ટ નોટ, શોર્ટ ક્વેશ્ચન, લોંગ ક્વેશ્ચન આન્સર એ પ્રમાણે પૂછાશે. અને ગ્રામરના 3 ટોપિક છે, દેટ ઇઝ પહેલો છે વોઇસ, ચેન્જ ધ વોઇસ, એક્ટિવ વોઇસ, પેસિવ વોઇસ. સેકન્ડ ઇઝ ડેવલપિંગ સ્ટોરી ફ્રોમ ધ આઉટલાઇન. વર્ડ્સ આપેલા હોય એમાંથી સ્ટોરી ડેવલપ કરવાની છે, જેમ આપણે સ્કૂલમાં આવતું ડેશ ડેશ કરીને પોઈન્ટ આપેલા હોય, ટ્રીઝ અવર બેસ્ટ ફ્રેન્ડ, ફ્રૂટ્સ, તો એ રીતે આપણે બનાવતા કે ટ્રીઝ આર મેન્સ બેસ્ટ ફ્રેન્ડ, ઇટ ગીવ્સ અસ ફ્રૂટ, ઇટ ગીવ્સ અસ મેડિસિન, ઇટ ગીવ્સ અસ વુડ્સ, ઇટ ગીવ્સ અસ ફૂડ. કેટલું બધું એ રીતે આપણે અલગ અલગ પોઈન્ટ્સમાંથી જે સ્ટોરી ડેવલપ કરતા, એ પ્રમાણે અહીંયા આઉટલાઇન જે પોઈન્ટની આપેલી છે એમાંથી સ્ટોરી ડેવલપ કરવાની હશે. અને એક્સપાન્શન ઓફ આઈડિયા that we will discuss later on. એક આઈડિયાને એક્સપાન્શન કરવાનું છે 10 માર્કનું અને 30 માર્કનું ગ્રામર અને 40 માર્ક્સની ટેક્સ્ટ. આ ટેક્સ્ટબુક છે આપણી પ્રિલ્યુડ. વી આર સ્ટાર્ટિંગ ફ્રોમ ધ ટેક્સ્ટબુક સ્ટાર્ટ કરીએ છીએ પ્રિલ્યુડ. ફ્રોમ દેટ વી હેવ યુનિટ 1 to 4 ફ્રોમ પ્રોઝ એન્ડ 5 ફ્રોમ પાર્ટ 2. પોએટ્રી 1 પાર્ટ 2માંથી છે, એટલે પોએટ્રી 1 છે 5મી અને 4 પ્રોઝ છે, એટલે કે સ્ટોરીઝ છે, લેસન્સ છે. The first is the 3 questions by Leo Tolstoy. The 3 question નામની ફર્સ્ટ યુનિટ, ફર્સ્ટ સ્ટોરી છે, એનું નામ છે એ લખાયેલી છે લિયો ટોલ્સ્ટોય દ્વારા. The second is the Chicago speech. We all know the great સ્વામી વિવેકાનંદ, અને એમની સ્પીચ આપણને બધે સાંભળેલી છે. ચિકાગોમાં એમને જે સ્પીચ આપેલી હતી, એમની આખી ચર્ચાઓ, એમના જીવનની જે વાતો, મુખ્ય વાતો આપણે સ્કૂલ્સમાં પણ આપણે લેસન્સમાં એમની સ્ટોરીઝ જ્યાં જ્યાં સાંભળી હશે, આપણે સાંભળ્યું છે ચિકાગોની એમની સ્પીચ. એ સ્પીચ આમાં આપણે યુનિટ 2માં છે. ધ થર્ડ ઇઝ વર્ક બ્રિંગ્સ સોલેક, રિટન બાય ધ ગ્રેટ ઇન્ડિયન પ્રેસિડેન્ટ એપીજે અબ્દુલ કલામ દ્વારા લખાયેલું છે. નેક્સ્ટ ઇઝ Why is the sea blue? શું કામ બ્લુ કલરનો દરિયો? જી વેંકટરમ દ્વારા લખાયેલું છે. 5મું, the fifth poetry is Where the mind is without fear. Where the mind is without fear, જ્યારે માઇન્ડ છે વિધાઉટ ફિયર હોય. રિટન બાય our greatest Indian writer, freedom fighter રવિન્દ્રનાથ ટેગોર. 5 સ્ટોરી ટેક્સ્ટબુકમાંથી છે. વી આર સ્ટાર્ટિંગ ફ્રોમ ધ ફર્સ્ટ, દેટ ઇઝ ધ 3 questions written by Leo Tolstoy. Unit 1 of textbook Prelude, that is the 3 questions about the author. હવે ઓથર લેખક કોણ છે એના વિશે જાણીએ. લિયો ટોલ્સ્ટોય કોણ છે? વી ઓલ નો લિયો ટોલ્સ્ટોય was a Russian writer considered to be one of the world's greatest novelists. જે લિયો ટોલ્સ્ટોય છે રશિયન રાઇટર છે અને એને દુનિયાના સૌથી મહાન લેખક તરીકેમાં એમની નામના છે. ટોલ્સ્ટોય વોઝ અમંગ ધ મોસ્ટ વેલ નોન એક્સપોનન્ટ ઓફ ધ સ્ટાઇલ ઓફ લિટરરી રિયાલિઝમ. જે એક સ્ટાઇલ લખવાની હોય લિટરરી રિયાલિઝમ, એમાં એ ખૂબ જાણીતા અને આગળ પડતા છે. હિઝ મોસ્ટ ફેમસ નોવેલ વોર એન્ડ પીસ એન્ડ અન્ના કરેનિના આર ઓફન કન્સિડર્ડ ટુ બી 2 of the greatest novels ever written. એમની જે 2 મુખ્ય મહાન કે જાણીતી, જેને આખી દુનિયા ઓળખે છે, લિયો ટોલ્સ્ટોય એમની 2 મહાન નવલકથામાં આવે છે વોર એન્ડ પીસ, યુદ્ધ અને શાંતિ, અને અન્ના કારેનિના. આ 2 એને સૌથી મહાન ગ્રેટેસ્ટ નોવેલ્સ એમને લખેલી છે, એમાં ગણવામાં આવે છે. He has also written many short stories that remain popular to this day. એમને ઘણી નાની નાની
ટૂંકી વાર્તાઓ શોર્ટ સ્ટોરીઝ પણ લખેલી છે જે અત્યાર સુધી ફેમસ છે. Tolstoy is equally well known as social reformer and for his extensive philosophical writings. સમાજ સુધારક તરીકે પણ એમની ગણના થાય છે અને ફિલોસોફિકલ રાઇટિંગ્સ ફિલોસોફી એમના રાઇટિંગમાં જોવા મળે છે. He believed in the principles of Christian archaism. ખ્રિસ્તી ધર્મનો જે છે એમનું પાલન કરે છે. એમના પ્રિન્સિપલ્સમાં એમની જે વાતો છે એમાં એ માને છે. Both M.K. Gandhi and Martin Luther King were greatly influenced by Tolstoy's ideas on non-violent resistance. કે છે મોહનદાસ કરમચંદ ગાંધી, આપણા ગાંધીજી અને માર્ટિન લુથર કિંગ, જેનું આપણે બધાએ નામ સાંભળેલું છે બંનેનું, એમણે એ લોકો પણ લિયો ટોલ્સ્ટોયથી એટલા ઇન્ફ્લુઅન્સ થયા હતા, પ્રભાવિત થયા હતા અને એમનો જે અહિંસાનો જે એક કોન્સેપ્ટ હતો એમને બંને શીખવાડી લીધા હતા, પોતાના કોન્સેપ્ટ બનાવ્યા હતા. જેમ આપણે ખબર છે ગાંધીજીની એટલે સત્ય અને અહિંસાના પૂજારી, કે જે એમણે લિયો ટોલ્સ્ટોયના જે એમનું જે જીવનનો એક સિદ્ધાંત હતો અહિંસાને, જે એમનું થિંકિંગ હતું એના ઉપર એમને પણ પોતાના સિદ્ધાંત તરીકે M.K. ગાંધી અને માર્ટિન લુથર કિંગે અપનાવેલા છે હતા. અબાઉટ અ સ્ટોરી. હવે આ સ્ટોરી જે છે આપણી 3 questions, એમાં શું છે? ધીસ સ્ટોરી વોઝ અ પાર્ટ ઓફ શોર્ટ સ્ટોરી કલેક્શન ટાઇટલ વોટ મેન લીવ બાય એન્ડ અધર ટેલ્સ. આપણી જે લેસન્સમાં સ્ટોરી છે એ કઈ શોર્ટ સ્ટોરી કલેક્શનમાંથી આવી છે? તો કે એ બુકનું નામ છે વોટ મેન લાઈવ બાય એન્ડ અધર ટેલ્સ. એ બુકનું નામ છે. ફર્સ્ટ પબ્લિશ ઇન 1885, 1885માં લખાય. ટેકિંગ ધ ફોર્મ ઓફ પેરેબલ, 3 questions narrates the story of king who seeks answer to 3 questions which is considered to be crucial to succeeding in life. શું કહે છે? આ 3 questions છે એક સ્ટોરી, એવી સ્ટોરી રેટ કરે છે કે જે એક રાજાની વાત છે જે 3 questions પૂછે છે કે સક્સેસફુલ જીવનમાં સફળતા મેળવવા માટે શું જરૂરી છે. 3 questions પૂછે છે, એના બાબતે આખી આ સ્ટોરી છે. લેટ અસ ડિસ્કસ ધ સ્ટોરી. It once occurred to a certain king that if he always knew the right time to begin everything, if he knew who were the right people to listen to and whom to avoid, and above all, if always knew what was the most important thing to do, he would never fail in anything he might undertake. શું કહે છે કે એક વખત એવું થયું કે કિંગ એવું વિચારતા હતા કે ક્યારેક એવું થાય કે મને બધી જાણકારી હોય, સાચા લોકો કયા છે, ખોટા લોકો કયા છે, શું સાચું છે, શું ખોટું છે, શું ખરાબ છે, શું સારું છે, એ બધી મને અગાઉ ખબર પડી જાય. એટલે કંઈ પણ મારી સાથે ખરાબ થવાનું હોય તો એને પહેલેથી જ, એટલે કે હું નિષ્ફળ પણ ન જાઉં, પહેલેથી જ એને સુધારી લઉં અને પહેલેથી જ બધું કરી લઉં પહેલેથી જ, તો કેવું સારું કે હું ક્યારેય ફેલ જ ન થાઉં. મને બધી વસ્તુની જાણ હોય તો હું ક્યારેય ફેલ જ ન થાઉં. એન્ડ ધીસ થોટ હેવિંગ અકર્ડ ટુ હિમ, અને આવા વિચારો એમના આવ્યા. Had it proclaimed thoughts throughout his kingdom that he would give a great reward to anyone who would teach him what was the right time for action, who were the most necessary people, and how he might know what was the most important thing to do. હવે એમનો વિચાર આવ્યો તો એમણે એવું કર્યું કે આખા શું કહેવાય રાજ્યકાળ દરમિયાન એક સૌથી મોટું ઇનામ આપશે જો કોઈ એને કહેશે કે શીખવશે કે સૌથી સાચો ટાઈમ કોઈ પણ વસ્તુ કરવા માટે કયો છે, હુ આર ધ મોસ્ટ નેસેસરી પીપલ, સૌથી જીવનમાં જરૂરિયાતના લોકો કયા છે, એન્ડ હાઉ હી માઇટ નો વોટ વોઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટુ ડુ, સૌથી વધુ મહત્ત્વની વસ્તુ કરવા જેવી કઈ છે જીવનમાં. જો આ 3 સવાલના જવાબ કોઈ આવશે તો એને સૌથી મોટું ઇનામ આપશે. એન્ડ લર્ન મેન કેમ ધ કિંગ. ઘણા બધા જાણકારો વિદ્વાનો આવ્યા, બટ દે ઓલ આન્સર્ડ હિઝ ક્વેશ્ચન ડિફરન્ટલી. બધાએ અલગ અલગ રીતે એનો જવાબ આપ્યો. ઇન રિપ્લાય ટુ ધ ફર્સ્ટ ક્વેશ્ચન, સમ સેડ that to know the right time for every action one must draw up in advance a table of days
months and years and must live strictly according to it. પહેલા સવાલના જવાબ માટે કે કયો સાચો સમય છે કઈ વસ્તુ કરવા માટે, તો બધા કહે છે કે ટાઈમ ટેબલ બનાવો, એમાં નક્કી કરો કયા દિવસે, કયા વર્ષે, કયા મહિને, કયા દિવસે બધું કરવું છે. એ રાઈટ ટાઈમ કહેવાય. તમે અગાઉ નક્કી કરો અને પછી એને ફોલો કરો. ઓનલી thus said they could everything be done at its proper time. તો તમે પ્રોપર ટાઈમે બધું કરી શકશો. અધર ડિક્લેર્ડ that it was impossible to decide beforehand the right time for every action. અમુક લોકો કહે છે કે ઇમ્પોસિબલ છે બધી વસ્તુ સાચા ટાઈમે કરવી, ક્યારે કરવી, એ બધું પહેલેથી જ જાણવું હોય તો એ બધું તો શું કામ, બધું તો થઈ ગયું. જો બધી વસ્તુ આપણને પહેલેથી ખબર પડી જાય કે આ ટાઈમે આ જ કરાય, આ ટાઈમે આ જ કરાય, એવું તો હોય જ નહીં. ઇટ ઇઝ ઇમ્પોસિબલ ટુ ડિસાઇડ પહેલેથી કે ભાઈ કયા વખતે કઈ સિચ્યુએશનમાં કેવું એક્શન લેવું. But that not letting oneself be absorbed in idle pastimes. One should always attend to all that was going on and then do what was most needful. એવું તો નથી, પણ બધું અટેન્ડ કરવું પડે લાઈફમાં. જે સિચ્યુએશન આવે બધી અટેન્ડ પણ કરવી પડે અને બધું જેમ જે નીડ પ્રમાણે, સિચ્યુએશન પ્રમાણે, જે જરૂરિયાત પ્રમાણે હોય એ પ્રમાણે એક્શન લેવી પડે. Others again said that however attentive the king might be to what was going on, it was impossible one man to decide correctly the right time for every action. યાર કયા પ્રકારનો રાજા છે આવા ક્વેશ્ચનમાં કે કોઈ પણ એક્શન કરવા માટે સાચો સમય શું છે, તો જ્યારે જે સમય સિચ્યુએશન આવે એ પ્રમાણે કામ કરવું પડે. બટ દેટ હી શુડ હેવ અ કાઉન્સિલ ઓફ વાઇસ મેન. હવે એને ડાયા વિદ્વાન માણસો who would help him to fix the proper time for everything. જે એને જવાબ આપશે કે બધી વસ્તુઓનો સાચો સમય કયો છે. બટ then again others said there were some things which could not to wait to be laid before a council, but about which one had at once decide whether to undertake them or not. કાઉન્સિલ બોલાવી હતી કે વિદ્વાનો આવે, ભણેલા ગણેલા બધા સમજદાર લોકો, અને જવાબ આપે કે આ કોઈ બી વસ્તુ કરવાનો સાચો સમય કયો કહેવાય. It is only magician who know that. શું થશે, કઈ સિચ્યુએશન ક્યારે આવશે, બટ ઇન ઓર્ડર ટુ ડિસાઇડ દેટ વન મસ્ટ નો બિફોર હેન્ડ વોટ વોઝ ગોઈંગ ટુ હેપન. શું થવાનું છે પહેલાં એ તો ખબર હોય છે, તો આપણે એ પરિસ્થિતિમાં કેવી એક્શન લઈશું, કેવું કામ કરીશું, એ આપણને ખ્યાલ આવે. ઇટ ઇઝ ઓનલી મેજિશિયન. આ તો બધો જાદુ છે, જાદુગરને જ ખબર હોય. એન્ડ ધેરફોર ઇન ઓર્ડર ટુ નો ધ રાઇટ ટાઈમ ઓફ એવરી એક્શન વન મસ્ટ કન્સલ્ટ અ મેજિશિયન. કે આપણે જાદુગરને પૂછવું પડે, એને ખબર હોય કે આગળ શું થવાનું છે, તો એ જાદુગરીથી જોઈ લઈએ અને પછી આપણને કહે કે આપણે આવું થવું છે, તો આપણે એની પહેલેથી જ ધ્યાનમાં રાખીએ અને એ રીતે એક્શન લઈએ. It's all about today's lecture. We will continue in the next lecture. So thank you for listening. Have a nice day.